સુધી કિંમતી વસ્તુઓની ચોરી થતી હતી, પરંતુ કચ્છના રુદ્ર માતાથી વેકરિયા સુધી પાણીની ચોરી કરવામાં આવી રહી છે। પાણી ચોરીમાં ભાજપ કોંગ્રેસના આગેવાનોની સંડોવણી હોવાનું સામે આવ્યું છે। નર્મદાની પાઇપલાઇન તોડી ચોરી કરતા 15 લોકો સામે અત્યારે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ભાજપના આગેવાન વિરમ આહિરની સંડોવણી સામે આવી છે। સંવાદદાતા અલ્પેશ ગોસ્વામી જોડાયેલા છે। અલ્પેશ, પાણીની ચોરી કરવામાં આવી રહી છે, કેનાલમાંથી પાણી ચોરી કરી અને સીધે સીધું પોતાના ખેતરોમાં અથવા તો કુવાઓમાં લઈ જવામાં આવતી હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। ચોક્કસથી સોનલ, સમગ્ર ઘટના છે તે રુદ્ર માતાથી વેકરિયા સુધી પાણી ચોરીની ઘટના સામે આવી છે અને જેમાં 11 જેટલી હોટલો, 2 સર્વિસ સ્ટેશન અને ડામર બ્લોકના કારખાના સહિત 15 જેટલા લોકો છે તે પાણીની ચોરી કરી રહ્યા હતા। ગઈકાલે પાણી પુરવઠા વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી, જે દરમિયાન આ પાણી ચોરી સામે આવી છે। જે મામલે માધાપર પોલીસ સ્ટેશનમાં 15 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનની પણ સંડોવણી સામે આવી છે। વિરમ આહિર છે તે ભાજપ સાથે જોડાયેલા છે, જ્યારે રાણુભા જાડેજા છે તે કોંગ્રેસ સાથે જોડાયેલા છે। આ મામલે એક નિવૃત્ત પોલીસ કર્મચારીની પણ સંડોવણી સામે આવી છે। તેમના દ્વારા પણ આ પ્રકારે પાણીની મુખ્ય લાઇનમાંથી પાણી ચોરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે। જી અલ્પેશ, આભાર તમામ વિગતો માટે। તો કચ્છના રુદ્ર માતાના જે મંદિર છે એ વિસ્તારમાં 15 જેટલા વ્યક્તિઓએ કે જે લોકોએ પાણીની ચોરી કરેલી છે અને આ પાણી ચોરી કરી પોતાના કારખાનામાં, પોતાની સોસાયટીઓમાં એ દિશામાં પાણીનો ફ્લો વધે તે પ્રકારનું એ લોકોએ જે કૌભાંડ કર્યું છે, જે અત્યારે ઉજાગર થયું છે। ત્યારે ભાજપ અને કોંગ્રેસના બંનેના આગેવાનો પર અત્યારે આક્ષેપો સ્થાનિક લોકો દ્વારા લગાવવામાં આવી રહ્યા છે। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે શું પાણી પ્રોપર રીતે કચ્છના વિસ્તારોમાં નહીં મળતું હોય? એક બાજુ નર્મદા નદીનું પાણી કે જે સંગ્રહ કરવામાં આવે છે, ઉનાળામાં પાણીની તકલીફ ન પડે તે પ્રકારનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે, પરંતુ બીજી બાજુના આ દ્રશ્ય કે જે ઘણા બધા સવાલો ઉત્પન્ન કરી રહ્યા છે।